જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ અનિલ સોલંકી અને આ વિડીયો જે બનાવી રહ્યો છું ને આ તે 18 વર્ષ માટેનો છે. એટલે આ વિડીયો અંત સુધી જોઈજો. કેમ કે આ 18 વર્ષ માટે કીધો એ તમે સાંભળો. અત્યારે 8 દિવસથી એક અનુસૂચિત જાતિને જે અપમાન કરવામાં આવી રહ્યું છે, ગુજરાતની અંદર જે અશાંતિ ડોળાઈ રહી છે તેના માટેનો આ વિડીયો છે. હવે કેમ અશાંતિ ડોળાય છે એ હું તમને જણાવું. ગુજરાતની અંદર અત્યારે ગરોળીને લઈને જે ગરોળીને જે અન્ય સમાજમાં અસામાજિક તત્વો રહ્યા, અસામાજિક તત્વો ગરોળીને જે શબ્દથી બોલાવી રહ્યા છે એ શબ્દ ગેરબંધારણીય છે. હવે કયા શબ્દ ગેરબંધારણીય છે એ હું તમને પહેલાં જણાવી દઉં, જેથી કરી આ વિડીયો તમારી પાસે પહોંચ્યો હોય પછી કોઈ દિવસ આ ગેરબંધારણીય શબ્દ બોલવો નહીં. જો બોલ્યા તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. હવે માફી માંગવાના વિડીયા હવે ગયા, તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો હવે સાંભળી લો. તમારા ગામડાઓની અંદર, હજી ગામડાઓની અંદર આ વધુ પડતું છે, એટલે ગામડાઓના લોકોને કહેવા માંગુ છું કે કયા શબ્દોનો ઉપયોગ તમારે ગામડામાં ન કરવો. તો પહેલો, જે અત્યારે ગરોળીને જે ઢેઢ ગરોળી કહે છે ને, આ ઢેઢ શબ્દ ન બોલવો, આ ગેરબંધારણીય શબ્દ છે. બીજો, હરિજન, આ પણ ગેરબંધારણીય શબ્દ છે. તો તમે એમ પાછા કહેશો તો અમારે બોલાવા કયા રીતે તમને ઓળખ આપવી? તો અમને બોલાવાના શબ્દ ઘણા છે. પહેલાં અમને મેઘવાળ કહી શકો, રોહિત કહી શકો, પછી મેઘવંશી કહી શકો, મહેશ્વરી કહી શકો. આવા અનેક અમારા જ્ઞાતિના શબ્દ છે. પણ આ જે શબ્દનો જે તમે ઉપયોગ કરી રહ્યા છો એ ગેરબંધારણીય શબ્દ છે. એટલે આ શબ્દનો ઉપયોગ તમારે કોઈ પણ ગામડાની અંદર આ શબ્દનો ઉપયોગ ન થવો જોઈએ. અને ખાસ કરીને જે દલિત સમાજના જે લોકો રહ્યા તેને પણ કહેવા માંગુ છું કે આવા શબ્દોનો ઉપયોગ તમે પણ ન કરો. તમને કોઈ પૂછે તમે કહેવા તો તમે એને કહો અમે મેઘવંશી, અમે મેઘવાળ, અમે રોહિદાસ વંશી, આવા શબ્દોનો ઉપયોગ કરો, જેથી કરીને લોકોને ખબર પડે કે આવા શબ્દો આમને ઉપયોગ થાય છે. આ ગેરબંધારણીય શબ્દ છે કે આ લોકોને હજી ખબર નથી, ગામડાના લોકોને અમુકને ખબર નથી. પણ આ વિડીયો એની સુધી પહોંચાડી દેજો. જે લોકોને ખબર નથી તેની સુધી આ વિડીયો પહોંચાડી દેજો કે આવા શબ્દોનો ઉપયોગ હવે કરવો નહીં. અને ખાસ કરી ઘણા ગામડાઓની અંદર સરપંચો હોય કે તલાટી હોય તે પણ ગ્રામ પંચાયતની અંદર હરિજન શબ્દ વાપરે છે, હરિજન શબ્દ લખે છે ગ્રામ પંચાયતની યોજનાઓમાં. તો આવા શબ્દ ગામના સરપંચને કે તલાટીને પણ આવા શબ્દનો ઉપયોગ કરવો નહીં. અને કોઈ પણ અધિકારીને કોઈ પણ કાગળિયામાં, કોઈ પણ અરજીમાં આવા શબ્દોનો ઉપયોગ કરવો નહીં. આ ગેરબંધારણીય છે. પછી તમે માફી માંગો, ઓલું કરો કે હવે અમારી ભૂલ થઈ ગઈ ભાઈ, હવે અમે આવું નહીં કરવી, અમને ખબર નથી. તો હવે આ તમને જાણ કરવી છે કે આવા શબ્દોનો ઉપયોગ ન કરતા. અને આ સમય અત્યારે જે 21મી સદી રહી ને, હા તમારા ગઢિયાઓ જે કર્યું એ અમારે, પણ હવે આ 21મી સદી એવી છે કે આમાં આપણે હળી મળીને રહેવાની વાત છે કે નહીં એક ઉપર એક ઊંચો અને એક નીચો આવા શબ્દોનો ઉપયોગ હવે ન કરો તો વધુ સારું છે. જો હવે આવો શબ્દનો ઉપયોગ થયો તો હવે અમે માફી મંગાવવાના નથી. કેમ કે હવે જે જિલ્લામાં જે જગ્યાએ થશે એ જગ્યાએથી તમારી એફઆઈઆર થશે. અને માફી કે સમાધાનની વાતો હવે ન કરતા. તમને અમે પહેલાં જાણ કરવી છે એટલે ભાઈ આ જાતિવાચક શબ્દ છે, અસંવિધાનિક શબ્દ છે, તોય તમે એમ કહો નહીં હું તો બોલીશ, હું આમ કરીશ, તમારે થાય એ કરી લો, તમે આમ કરી લો. પછી તમારી ઉપર જ્યારે અમે કાર્યવાહી કરવી, એટ્રોસિટી કરવી, પાછા તમે વિડીયો બનાવીને માફી માંગો અને તમારા સમાજમાં એવું ફેલાવો કે આ લોકો આપણી ઉપર ખોટી એટ્રોસિટી કરે છે. ખોટી એટ્રોસિટી ક્યાં નહીં ભાઈ, તમે બોલો છો એટલે અમે કરવી છે. તમે આ ગુજરાતમાં ઘણા લોકો છે, ગુજરાતમાં કરોડો લોકો છે, તો કરોડો ઉપર કેમ અમે એટ્રોસિટી કરવા નથી જતા? તમારી ઉપર જ કરવી છે. તો તમે જે લોકોનો શબ્દનો ઉપયોગ કરો છો ને એ માટે અમે કરવી છે કે નહીં કે અમને કાંઈ શોખ થાય છે, બરાબર? એટલે ખોટી રીતે કોઈ ગેરબંધારણીય શબ્દનો હવે પછીનો ઉપયોગ ન થવો જોઈએ. અને જો
હવે કોઈ ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કર્યો તો મેં કીધું એમ માફી મંગાવવામાં નહીં આવે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને તમામ 18 વર્ણને કહેવી છીએ કે આપણે હવે ભાઈચારાથી રહેવાની જરૂર છે કે નહીં. આપણા ગઢિયાઓએ જે કર્યું પણ હવે ભાઈચારાથી રહ્યો. ભાઈચારાથી રહેશો તો આપણી ગુજરાતમાં આપણી એકતા થશે, ભારતમાં એકતા થશે અને દેશનો કાંઈક વિકાસ થશે. આમાં અશાંતિ ડોળાય છે ગુજરાતની અંદર. જાતિવાદ શબ્દ બોલીને ગુજરાતની અંદર અશાંતિ ડોળાય છે. એટલે આવા શબ્દોનો ઉપયોગ હવે ન કરો તો વધુ સારું છે. હા, બધી જ્ઞાતિઓના બધા અલગ અલગ શબ્દો છે પણ ગેરબંધારણીય છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમાજના બોલતો હોય અલગ અલગ શબ્દ, કાયદેસર તમે એની ઉપર એફઆઈઆર કરી શકો. એની ઉપર તમે એફઆઈઆર કરી શકો કે આ વસ્તુનો આ મારો ગેરબંધારણીય શબ્દ છે તો અમને આવા શબ્દોમાંથી બોલાવે છે. 18 વર્ણના ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં મેં સાંભળ્યા છે ઉપનામ છે, જાતિના ઉપશબ્દો છે જે એવા નામેથી બોલાય એટલે ખબર પડી જાય આ વ્યક્તિ આ જ્ઞાતિનો છે. આવા શબ્દોનો ઉપયોગ બધા ગામડાઓમાં થાય છે પણ આ શબ્દોનો ઉપયોગ હવે બંધ કરો. જે કાયદે સંવિધાનની રીતે જે શબ્દનો ઉપયોગ થાય છે તે શબ્દોનો ઉપયોગ કરો, જેથી કરી ગામડાની અંદર, જિલ્લાની અંદર, તાલુકાની અંદર અને ગુજરાતની અંદર અને ભારતની અંદર અશાંતિ ન ડોળાય તે માટેનો આ વિડીયો હું બનાવી રહ્યો છું. અમારે કોઈને અરે કાંઈ વાંધો નથી, અમે કોઈની ઉપર ખોટી એટ્રોસિટી કરતા નથી, પણ જેટલા અસામાજિક તત્વો રહ્યા એને અમે પહેલાં ફોન કરીને સમજાવી છે કે ભાઈ આ વસ્તુ તમે ન બોલો, આ ગેરબંધારણીય છે. છતાં નથી સમજતા ને પછી અમે એટ્રોસિટી કરવા જાવી છે. ત્યારે કે અમે એટ્રોસિટી પણ નથી કરતા. એટલે આ જે ખરાબ મેસેજ જે પહોંચાડી રહ્યા છે ને કે આ લોકો ખોટી એટ્રોસિટી કરી, કેમ કે હવે ગુજરાતની અંદર આપણે 18 વર્ણને સાથે ચાલવાનું છે અને સાથે હાલી અને દેશનો અને ગુજરાતનો વિકાસ કરવાનો છે. જય ભીમ, જય ભારત. અને આ વિડીયાની અંદર હજી પણ તમને કહેવામાં આવું છું કે કોઈ પણ જ્ઞાતિને નીચી ન સમજવી, હલકી ન સમજવી. અત્યારે પોતપોતાની રીતે બધાય સક્ષમ છે, પોતપોતાની રીતે બધાય પૈસા ટકા બધી રીતે સારું છે. અને કોઈ એવું ન સમજવું અમે આ સેવી, અમે આ સેવી, એવું ન સમજવું. બધાય ઘરે ઘરે એ જ છે. એટલે વધુ પડતું કાંઈ નથી કહેવું, પણ આ 18 વર્ણ સુધી આ મેસેજ પહોંચવો જોઈએ અને આ મેસેજ હર ગામડા સુધી પહોંચવો જોઈએ. આ ગામડા સુધી પહોંચશે તો આ લોકોને ખબર પડશે કે આ લોકોનો આ ગેરબંધારણીય શબ્દ છે, આનો ઉપયોગ હવે આપણે ન કરવો. આ લોકોનો હવે આ શબ્દનો આપણે ઉપયોગ ન કરવો. કેમ કે આ લોકો આપણી ઉપર કાર્યવાહી કરી શકે. અમારે કોઈની ઉપર ખોટી કાર્યવાહી નથી કરવી, પણ આ શબ્દનો ઉપયોગ સોશિયલ મીડિયામાં, કોઈ લેખિતમાં, કોઈ જગ્યાએ આવા શબ્દોનો ઉપયોગ ન કરવો. વધુ તો કાંઈ નથી કહેતો, પણ જો હવે આ લોકોના કોઈ પણના વિડીયો આવશે, માફી દેવામાં પણ નહીં આવે. ગમે એટલી માફી માંગે પણ માફી દેવામાં પણ નહીં આવે. જય ભીમ, જય ભારત.